50% સુધીની સબસિડી મળવાની છે। આ મોડલ હવે ખેડૂત મિત્રોને અને પશુપાલક મિત્રોને સબસિડીમાં મળશે। હરેક મોડલ પાવડર કોટિંગ કરેલ છે, બધા મોડલમાં પાવડર કોટિંગ કલર જે આપણે સ્પ્રે થી કલર કરે ઈ નથી કરતા, આપણે ભઠ્ઠીમાં પકાવી બરોબર અને કલર કરીએ છીએ, જેથી આની ચમક અને આયુષ્ય લાંબુ છે। થોડું આગળ પાછળ કરવું હોય તો એ વસ્તુ તો એકલો માણસ આરામથી ઈઝીલી કરી શકે। ટ્રેક્ટર થી હલાવવું હોય તો ટ્રેક્ટરના પીટીઓ થી, પણ આમાં 45 HP થી ઉપરના ટ્રેક્ટર હશે એના માટે હાલશે। 5 HP ની મોટર અથવા મિની ટ્રેક્ટર થી હાલે। અરે ઓ બાપા કેમ છો? મને ખબર જ પડી ગઈ કે તમે પશુપાલન નો બિઝનેસ ચાલુ કર્યો છે, એટલે હું તમારા માટે હેને એવા મસ્તીના ચાપ કટર લઈને આવી ગયો હું। રામ રામ ખેડૂત મિત્રો, આજનો વિડીયો રહેવાનો છે આપણા પશુપાલક મિત્રો માટે, જેને 2000 ગાયું સુધીનો તબેલો હોય, મોટો ગાયું ભેંસીનો તબેલો હોય। આજકાલ કેવું થતું હોય કે ચરાની બહુ બધી અછત હોય, હવે એ અછત હોય ને એમાં પાછો પશુ હોય એ ચરાનો બગાડ કરતા હોય, એના માટેનું તમારા માટે પ્રોપર સોલ્યુશન લઈને આવી ગયો છું। ઓમ લક્ષ્મીના ચાપ કટર કે જેમાં ઘણા બધા મોડલ્સ આવે છે। હવે મોડલ્સની વાત કરીએ તો આમાં તમને અઢળક વેરાયટી જોવા મળીએ, જેમાં તમારે 1.5 HP, 2 HP, 3 HP, 5 HP, હવે બ્લોવર વાળું જોતું હોય તો મળી જશે, વિધાઉટ બ્લોવર વાળું તમને મળી જશે। હવે મારા ઘણા પશુપાલક મિત્રો 1000 થી 2000 ગાયું ભેંસુનો તબેલો કરીને બેઠા હોય તો એના માટેના ખાસ પ્રકારના તમને ચાપ કટર મળી રહેવાના છે। તમારું મિની ટ્રેક્ટર હોય કે મોટું ટ્રેક્ટર હોય એમાં તમને પીટીઓ થી ચાલતા ચાપ કટર પણ મળી રહેવાના છે। હવે માની લ્યો કે તમારે જ્યાં તબેલો હોય ત્યાં લાઇટ જ ના હોય તો અહીંયા તમને પેટ્રોલ એન્જિન અને ડીઝલ એન્જિન થી ચાલતા ચાપ કટર પણ મળી રહેવાના છે। તો આજે આપણે આજના વિડીયોમાં આપણે બધા મોડલની હું તમને વિઝિટ કરાવી, 1.5 HP નું, 2 HP નું, 3 HP નું, 5 HP નું, એમાં શું સિસ્ટમ છે, કઈ પ્રકારની મોટર આપી છે, કઈ પ્રકારની બ્લેડ આપી છે, કેટલું આ ચાપ કટર છે એ કટિંગ કરીને દેવાના છે, અને કેવી રીતે તમારા પશુનો ઘાસચારો બચવાનો છે। તો છેલ્લે સુધી તમે આ વિડીયો જોજો। આપણે બધી ડિટેલ છે એ હર્ષભાઈ પાસેથી લેવું, ખાસ કરીને આપણી સાથે છે ને હર્ષભાઈ છે, બધા ચાપ કટરની ડિટેલ દે। પહેલા તો હું તમને ખુશખબરી કહી દઉં કે આપણે આ બધા મોડલમાં હવે સબસિડી તમને મળી જવાની, સરકાર માન્ય એ 50% સુધીની સબસિડી મળવાની છે। રામ રામ હર્ષભાઈ, કેમ છો? બસ નીતિનભાઈ મજામાં। હવે આપણા પશુપાલક મિત્રો છે ને એને ચરો બહુ બગડે છે, અને મોટા મોટા તબેલા છે, 2 ગાયું ભેંસુથી લઈ અને 2-2000 સુધીની ગાયું ભેંસુના તબેલા છે, તો એના માટેના ચાપ કટરની તમે બધા મોડલની ખાસિયત, પહેલા તો આ મોડલ છે એમાં શું છે? હરેક મોડલની તમને આજે ઓમ લક્ષ્મી ચાપ કટર દરેક મોડલની માહિતી આપી દઉં। પહેલા તો પશુપાલક મિત્રો અને જે આપણા ખેતીવાડીના લોકો છે એ બધાને માણસોને રામ રામ। આજે તમે જે મોડલ જોઈ રહ્યા છો એ ઓમ લક્ષ્મીનું છે 1.5 HP નું, બરાબર, HM100 મોડલ છે। આ 1.5 HP મોટરથી રનિંગ છે, અને આમાં આપણે વાત કરીએ તો નીતિનભાઈ લીલો ચારો, સૂકો ચારો બંને ચારો કટિંગ કરી શકાય। અને પશુની વાત કરીએ તો આવડું આ છે ને જેમની પાસે 5 થી 7 ઢોર છે એના માટે આવડું આ સારામાં સારું મોડલ છે। બરોબર, હું મારા ઘરે રહી ખેતી કરતો અને તબેલો હોય, મારી પાસે 5 થી 7 પશુ હોય તો આ મશીન છે એ પરફેક્ટ ગણાશે। આ મશીન પરફેક્ટ બરોબર। હવે આ ચમકે છે એનું શું કારણ, આવું શાઇનિંગ મારે છે એનું? હવે એમાં એવું છે, આપણા હરેક મોડલ છે, બરાબર, એ હરેક મોડલ પાવડર કોટિંગ કરેલ છે, બધા મોડલમાં પાવડર કોટિંગ કલર જે આપણે સ્પ્રે થી કલર કરે ઈ નથી કરતા, આપણે ભઠ્ઠીમાં પકાવી બરોબર અને કલર કરીએ છીએ, જેથી આની ચમક અને આયુષ્ય લાંબુ છે। હવે હર્ષભાઈ આપણે આ મશીન છે એનું કટિંગ કેટલું રહેતું હોય? 1/2 થી 1 ઇંચનું કટિંગ થાય। હવે તમને એની કટિંગનો જો તમને હોય જોવું હોય તો હું તમને લાઈવ ડેમો સાથે તમને બતાવી દઉં કે આનું કટિંગની સાઈઝ કેવડી આવશે। ઓકે, તો આનો લાઈવ ડેમો તમે બતાવી દો। ઓકે ચલો ભાઈ, સ્ટાર્ટિંગ તો સિમ્પલ જ છે ને, આપણે લાઈટ હશે, આમાં લાઈટ હોય જેમની પાસે ઘરેલું લાઈટ એનાથી ચાલે, અને આમાં આપણે રિવર્સ ફોરવર્ડ ની સ્વિચ આપેલી છે, ચારો ઇન કેસ ફસાઈ જાય તો પાછો ખેંચી શકાય। ઓકે, એટલે માની લ્યો કે અહીંથી તમે ચારો નાખતા હોય અને મોટર ઉપર લોડ પડી ગયું તો પાછળ ખેંચાય, એટલે આખે આખું મશીન, નાના મશીન જે 2 HP સુધીના છે એ બધામાં આપણે રિવર્સ ફોરવર્ડ સ્વિચ, ને મોટા મશીનમાં આપણે આગળ જોઈને વાત કરશું કે એમાં રિવર્સ ફોરવર્ડ સ્વિચ આપણે ગિયરબોક્સ આપી દીધો। ઓકે, તો આનો એકવાર છે ને ડેમો બતાવી દો। જો હવે છે ને અત્યારે આપણે અહીંયાથી આપણે 1/2 ઇંચ થી 1 ઇંચની વચ્ચે 1/2 ઇંચથી લઈ અને 1 ઇંચ સુધીનું આમાં કટિંગ કરી શકીએ। બસ હવે માની લ્યો કે આ હલવાઈ નહીં હોય તો આને આ પાછું રેડી, આ પાછું આવી ગયું। ઓકે, આ રેડી। હવે આ મોડલ ની વાત થઈ 5 થી 7 ઢોર માટે, બરોબર। હવે આમાં જ આપણે મોટો મોડલ ની વાત કરીએ તો આપણું છે, તો આપણું મોડલ છે HM4
બરાબર 2 HP મોટર થી ચાલે અને આને આપણે જમ્બો મોડેલ તરીકે પણ જાણીએ છીએ બરાબર ને જેમની પાસે 5 થી લઈ અને 25 ઢોર છે ત્યાં સુધી આવડું આ મોડેલ ચાલે છે 5 પશુ થી લઈ અને 25 પશુ સુધીમાં આ મોટર ને કટિંગ ની વાત કરીએ તો આની અંદર લીલો ચારો સૂકો ચારો શેરડી નેપિયર જેમની પાસે શેરડી નેપિયર છે એના માટે આવડું આ મોડેલ ઊંચા ઊંચું સારામાં શેરડી કપાઈ જાય શેરડી અને નેપિયર ઘાસે કપાઈ જાય બંને વસ્તુ બરોબર હવે આમાં મોટર લાગેલી છે તો હર્ષભાઈ આ કદાચ મોટર બગડી ગઈ અથવા તો એની કઈ વોરંટી ગેરંટી હા 1 વર્ષની આપણે મોટરમાં છે ને બળી ગઈ હોય કે અથવા ગમે તે કઈ ફોલ્ટ આવ્યો હોય તો એને આપણે પીસ ટુ પીસ નો આર્ગ્યુમેન્ટ ગેરંટી વોરંટી સાથે આપણે બદલી દેવામાં આવે ઓકે પીસ ટુ પીસ બદલી દેવામાં આવશે નવી આપે આપણે આના કટિંગ ની વાત કરી તો અડધાથી 1 ઇંચ ઓની જેમ જ અડધાની કટિંગ બીજા નંબર બતાવી દો હા ઈ લાઈવ કરીને જ બતાવી દઈએ કે ભાઈ કેવડું કટિંગ આવશે બરોબર હર્ષભાઈ આજ ફેરે હે ને હું જ આમાં નાખવાનો હો મારે આજ ફેર જોવું હે રિવર્સ ફોરવર્ડ કઈ રીતે કામ બતાવી દે પેલા ચાલુ કરો ચાલુ તો સિમ્પલી આવની જેમ જ થાય ને ઓની જેમ જ રેડી અત્યારે આપણે આ ફોરવર્ડ માં નાખ્યું ને હા અત્યારે આ ચાલુ લો કટિંગ થાય રેડી આવી રીતે ફોરવર્ડ જાય એમ ઓકે હવાને ચાલુ ફસાઈ ગયું હા રેડી ઊભું રહી ગયું આ પાછળ બચી રેડી એટલે આ ઠેકો આમનો પાછો આવી જાય હવે આનું છે ને તમે કટિંગ જોઈ હક્યો અહીંયા જોઈ લ્યો 1/2 ઇંચ થી લઈ અને 1 ઇંચ સુધીનું તમને આનું કટિંગ જોવા મળશે હવે આનાથી ઉપરના મોડલમાં આનાથી ઉપરનું મોડલ કહું ને તો 2 HP માં બ્લોવર આ 2 HP માં બ્લોવર મોડલ હવે આ બ્લોવર ની શું ખાસિયત છે બ્લોવર એટલે કે નીચેથી આમાં જોઈ હગો 2 પોઈન્ટ છે બરોબર એક આ નીચેની બાજુથી એક આ નીચેની બાજુ ઉપરની બાજુ એક આ ઉપરની બાજુ બરોબર બે આ મોડલ પણ સબસિડીમાં છે 2 HP માં લોકોની ડિમાન્ડ બહુ હતી એટલે આ મોડલ ને આપણે સબસિડીમાં લેવા આ વખતે આ મોડલ હવે ખેડૂત મિત્રોને અને પશુપાલક મિત્રોને સબસિડીમાં મળશે હવે બ્લોવર છે એટલે એનો મતલબ કે માની લ્યો કે આપણે સામે ગોડાઉન હોય તો સીધો ચરો છે ઈ ગોડાઉન માં આપણે વયો જાય ભરવું હોય તો ભરી શકાય નીચેથી નાખવું હોય ને સામેની બાજુ હોય તો સીધો ગોડાઉન માં ઈ બાજુ આ બાજુથી વયો જાય બે બાજુથી કાઢીને બતાવી દો એટલે ઉપાધિ જ નહીં તમારે હાલો આમાં રિવર્સ ફોરવર્ડ નો ગિયર છે આમાં રિવર્સ ફોરવર્ડ નો ગિયર આપ્યો એમ ને હા આમાં રિવર્સ ફોરવર્ડ નો ગિયર ઓકે નાખો ભાઈ ચાલુ કરો અહીંયા આ તો અહીંથી જ ઓપરેટ થશે ને હા આવી રીતે આ હલવાઈ ગયું હોય તો જો તમે આમ કરશો ને એટલે રિવર્સ ફરવા માંડશે હવે પાછું આમ કરશો ને એટલે ફોરવર્ડ ફરવા માંડીએ અને ભાઈ ગિયર છે ને એ એકદમ સ્મૂથ છે જ્વારિયા હા એકદમ સ્મૂથ તમે ગિયર ઓપરેટ કરી શકો હા આના વસ્તુ આ બાજુથી કાઢવી છે બરોબર અહીંયા નીચેથી તમે બંધ કરી દો તો ઉપરથી ઉપરથી હવે તમને આ ઉપરની બાજુથી કાઢીને બતાવું બરોબર એટલે આપણે અહીંયા નાખી દેશું એટલે આમ ફ્લો જશે બધો હા હવે બતાવી દો તમને આ બાજુ આવી રીતે આ હે આમ ફ્લો કરશે આ હે ને રિવર્સ અને ફોરવર્ડ નો ગિયર છે હવે આને તમે આમ કરશો એટલે ઓટોમેટિકલી બહાર આવી જશે પાછું આવતું રહે અને પાછું અને આમ કરશો એટલે સીધે સીધું અંદર વહી જશે હવે હર્ષભાઈ એક નાનકડો એ સવાલ કે આપણે મોટરની ને એની વોરંટી ગેરંટી છે હવે માની લ્યો કે ચાફ કટરમાં કોઈ પણ સમયે કામ કરતા કોઈ બ્લેડ અથવા કોઈ પણ તો સ્પેર પાર્ટ તમારે અહીંથી સીધા ઓર્ડર કરાવશે તો મળી જાય સીધા મળી જાય એના સિવાય જો નીતિનભાઈ વાત કરું ને તો ગુજરાત આખામાં આપણે ડીલર નેટવર્ક પણ છે એ જગ્યાએ જઈને પાર્ટ્સ બતાવે કે આ વસ્તુ ઓમ લક્ષ્મીના પાર્ટ્સ જોઈએ ઓકે ત્યાં હાજર સ્ટોકમાં હશે તો મળી જાય ના હોય તો ઈ મને ફોન કરે એટલે અમે આપણે તમે સીધું અહીંથી કુરિયર પણ કરાવી દેશો અથવા મોકલી સીધા કોઈ પણ કસ્ટમરને કુરિયર કરવું હોય તો કુરિયર પણ મોકલાવી આ ચાફ કટર આ છે 3 HP 3 HP નું ચાફ કટર આમાં આપણે કેટલા પશુ હોય તો આ જેમની પાસે પશુની વાત કરું તો ઓલું 2 HP બ્લોવર હતું બરાબર ઈ મોડેલમાં જેમની પાસે 25 થી લઈને 30 પશુ 35 જેમની પાસે 35 40 થી લઈને 100 પશુ છે એના માટે આવડું આ 3 બરાબર હવે આમાંય તમે પાવડર કોટિંગ કલર સાથે જ કરો એટલે પાવડર કોટિંગ જ ક્વોલિટી પ્રમાણે 3 HP ની મોટર આ હે ને ચાપ કટર તમે જોહો ને એટલે તમને આખું હેવી ચાપ કટર લાખીએ વજન વાળું અને પતરું છે ને તમને બધા હેવી પતરા લાખીએ હવે અહીંયા પર તમને છે ને આખું કવર આપી દીધું એટલે ઘણી વખત આપણે કાપતા હોય ત્યારે આમાં હાથ આવવાની કે એવી તમને કોઈ પણ જાતની શક્યતા નહીં રહે અને આખી જે ફ્રેમ છે ને ફ્રેમ તમને એકદમ મજબૂતાઈથી ફ્રેમ આપેલી છે બીજા નંબરમાં ખાસિયત એ છે કે નીચે તમને વ્હીલ આપી દીધા છે એટલે તમારે આની એકલો માણસ હશે થોડું આગળ પાછળ કરવું હોય તો એ વસ્તુ તો એકલો માણસ આરામથી ઈઝીલી કરી શકે આમાં કઈ કઈ સિસ્ટમ આપી છે આમાં પણ રિવર્સ ફોરવર્ડ ગિયર બોક્સ આપી દીધો એના સિવાય 3 રોલર છે એક માલ ખેંચવા માટે આમાં ડબલ સપોર્ટ છે
એના સિવાય બ્લોવર અંદર ફ્લાયવીલ આપેલું છે અંદર ફ્લાયવીલ આપી દીધેલ ને ઓકે એટલે output ની- ફ્લો વધારે હા, ફેંકશે ને દૂર આઉટપુટની સુધી વાત કરું તો નીચે અને ઉપર બંને સાઈડ બરાબર. આમાં પણ ઓમની જેમ જ સેમ એની જેમ જ વર્ક કરશે આમાં કટિંગ નું તમને બતાવી દઉં કટિંગ જોઈએ આપણે બરોબર આ એક આમાં કટિંગ બતાવી દો અને આ જે છે એ ગિયર બોક્સ છે આ ગેરબોક્સ ઓકે અહીંયાથી આપણે ચારો નાખવાનો હવે આની બ્લેડ છે બ્લેડ તમે કઈ યુઝ કરો છો EN 45 મટીરીયલ અથવા EN 8 બરોબર મટીરીયલ હેવીમાં હેવી હેવીમાં હેવી 10 mm લાંબા સમય સુધી બ્લેડ હાલે ટૂંકમાં આપણે કહી શકીએ જ્યારે આ તમે હે ને કટિંગ ખાલી જોઈ શકો હોવ અડધા ઇંચથી લઈ અને 1 ઇંચ સુધીનો આમાં તમને કટિંગ જોવા મળીએ અને આ પ્રેશરે બહુ મારે છે ભાઈ હાથમાં લાગે ને એવું પ્રેશર મારે છે આનું કટિંગ જો તમે ખાલી બસ બસ જ્યારે આ તમે ખાલી હે ને જો આનું કટિંગ અડધા ઇંચથી લઈ અને 1 ઇંચ સુધીનું કટિંગ છે આ હે ને તમારા પશુ આને જરાય વેસ્ટ નથી કરવાના બધું ખાઈ જાય આપણે કેમ માંડવીનો ભૂકો હોય તો એ નાખીએ એટલે બધું ખાઈ જાય એવી જ રીતે આ બધું ખાઈ જાય અને આ જ વસ્તુ આ જો શેરડી નેપિયર કાપો ને તોય આ જ કટિંગ સેમ આવું જ કટિંગ લાંબા ટૂંકું ની આવી જ રીતે આ બરોબર મોડલમાં. હવે હર્ષભાઈ આપણી પાસે આ મશીન છે એ કયું છે આવડું આ મોડલ છે ને આપણે છે ઓમ લક્ષ્મી મિની ટ્રેક્ટર અથવા 5 HP મોટર થી હાલે ને એ ઓકે model. 5 HP ની મોટર અથવા મિની ટ્રેક્ટર થી હાલે હવે આમાં માની લ્યો કે કોઈ ખેડૂત મિત્ર હોય એને લાઇટ ના હોય તો આપણે ડીઝલ પેટ્રોલ વાળા કઈ રીતે ઓપરેટ થાય છે તો આમાં આપણે સાઈડમાં ડીઝલ નું સ્ટેન્ડ બનાવી Okay. અને એમાં એ રીતે પણ આપણે ડીઝલ એન્જિન અથવા પેટ્રોલ એન્જિન આપણે આમાં કરી શકીએ અને આ મિની ટ્રેક્ટર અને મોટા ટ્રેક્ટર થી પીટીઓ થી હાલવાના PT થી હાલે મોટર થી હાલે 3 ફેઝ પાવર કનેક્શન 3 HP ની બરોબર, મોટર હા. થી ચાલી શકે આવડું ડાયરેક્ટલી આપણે કરી શકીએ સેમ આમાં એના જેવું જ કટિંગ એના જ જેવું આમાં એક નીચેથી કટિંગ અને તમારે ઉપરથી કાઢવું હોય તો ઉપરથી આપણે બંને બ્લોવર થી side થી. કાઢવું હોય તો બ્લોવર થી ઓકે હવે જે આ મશીન જે આ મોડલ છે ને એ આપણે ટ્રેક્ટર ઓપરેટેડ મોડલ કહીએ ઓકે આ ફરજિયાત 45 HP અથવા એનાથી મોટું ટ્રેક્ટર છે એનાથી અથવા આ મોટરનું સ્ટેન્ડ આપેલું છે આમાં 20 HP ની મોટર અહીંયા 20 HP ની મોટર રાખવી હોય તો 20 HP ની મોટર અથવા ટ્રેક્ટર થી હલાવવું હોય તો ટ્રેક્ટરના પીટીઓ થી PTO પણ આમાં 45 HP થી ઉપરના ટ્રેક્ટર હશે ટ્રેક્ટર એના ઉપર એના માટે હાલશે હવે આમાં પશુધન ની વાત કરી કે આમાં કેટલા પશુધન વાળાને આ ઉપયોગી છે હવે આમાં હું તમને વાત કરું ને તો આ જનરલી ગૌશાળા પાંજરાપોળ Okay. જે મોટા પશુપાલન છે એ Okay. લોકો લઈ જાય છે અથવા જે લોકો રેન્ટ ઉપર ભાડા ઉપર જેને ધંધો કરવો ભાડા છે ઉપર તો ધંધો એમના હોય માટે જે રીતે હા, થ્રેસર ને regular બધા contract કરે base છે હોય, એની જેમ આનું પણ એવી જ રીતના રેન્ટ ઉપર આ લોકો કલાકે એ રીતે પોતે કટિંગ કરવા માટે બરોબર. લઈ જાય છે હવે આજકાલ છે ને ઘણા બધા ઓર્ગેનિક ખેતી કરતા હોય તો એમાં ઘણી વખત આપણે નારિયેળીના ફળા હોય ને હા. એનું ખાતર બનાવે તો આમાં ગાર્ડન નારિયેળીના વેસ્ટ ટૂંકમાં આપણે અમારી ભાષામાં કહીએ ને તો એને ગાર્ડન Garden વેસ્ટ તો ગાર્ડન વેસ્ટ આવડું આ મોડલ અને આ મોડલ બંને મોડલમાં ગાર્ડન વેસ્ટ ઉપયોગ કરી શકાય છે ઓકે આમાં નારિયેળીના ફળા ફળા અને હોય તો એનું ખજૂરીના કટિંગ ફળા પછી એના બંને. કટિંગમાં સાઈઝ અડધાથી 1 ઇંચ 2 ઇંચ સુધી પછી એમાં તો શું હોય પ્રેશર કઈ રીતનું હોય ને એના બરોબર. ઉપર હોય છે ઓકે નારિયેળીના ફળા આપણે આમાં કાપી હા શકીએ દરેક મોડલમાં હવે માની લ્યો કે તમારા ખેડૂત મિત્રો નારિયેળીનો બહુ મોટો બગીચો હોય તમારે એનું ખાતર બનાવવું હોય ને તો આમાં તમે નારિયેળીના ફળાનું પણ તમે આનું કટિંગ કરી શકો અને એનું ખાતર પણ બનાવી શકો બાકી બધા મોડલમાં આપણે સબસિડી મળી રહેવાની છે 50% સબસિડીની વાત કરું ને તો આપણે 1.5 HP થી લઈ અને ટ્રેક્ટર ઓપરેટેડ સુધી 6 મોડલ છે આપણી પાસે 6 મોડલમાં સબસિડી અવેલેબલ બરોબર તો વાલા ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રોને આપણે ચાપ કટર બધા બતાવી દીધા જેમાં 1.5 HP 2 HP 3 HP 5 HP ફ્લોવર વગરના ટ્રેક્ટરથી ચાલતા પેટ્રોલ એન્જિનથી ડીઝલ એન્જિનથી ચાલતા ચાપ કટર બતાવી દીધા જો તમારે આ લેવું હોય તો ક્યાંય ગુજરાત બહાર કે ક્યાંય જવાની જરૂર નથી આપણા રાજકોટ અને સાપરમાં તમારા માટે ઓમ લક્ષ્મી ચાપ કટરના ચાપ કટર મળી રહેવાના છે બાકી જો તમે અહીંયા વિઝિટ પણ કરી શકો હોવ તમે ના આવી શકતા હોવ તો તમે સ્ક્રીન પર નંબર દેખાય છે એના ઉપર ફોટો મોકલી અને કોઈ પણ ચાપ કટર છે એ તમે ઓર્ડર પણ મેળવી શકો હોવ હવે આ ચાપ કટર તમને કેવા લાગ્યા એમને ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં બતાવજો વિડીયોને વધુમાં વધુ શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો